ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय शान्तिः अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवा हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सबगट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे सबगट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरुदेव तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત ભજગોવિંદમ સ્તોત્રની ચર્ચા કરી રહ્યા છીએ। આ ક્રમમાં ગઈકાલે આપણે 7મા શ્લોક સુધીનો વિચાર કર્યો। આ શ્લોકમાં ભગવાન ભાષ્યકાર કહે છે કે જ્યારે જીવને તત્વજ્ઞાન થઈ જાય છે ત્યારે એની દ્રષ્ટિથી આ સમગ્ર દૃશ્યમાન સંસાર જે છે એ નિરર્થક થઈ જાય છે। યા એની દ્રષ્ટિથી કોઈ સંસાર નામનો પદાર્થ રહેતો નથી। જેમ સોની જે છે એની પાસે કોઈ હાર વેડ મીટી કટક કુંડળ લઈને આવે
યા એમ કહો કે કોઈ સોનાના ગણેશજી વેચવા માટે આવે અને ગણેશજીની સાથે સોનાનો ઉંદર પણ હોય. સોની પાસે વેચવા આવે એટલે સોની એ શેનો ભાવ કહે છે? સોનાનો ભાવ કહે છે કે ગણેશજીનો ને ઉંદરનો ભાવ કહે છે? કારણ કે સોનીની દ્રષ્ટિથી એ શું છે? સોનું છે. એ ગણેશજીનો અને ઉંદરનો ભાવ નથી કહેતો, એ તો સોનાનો ભાવ સજ્જનો કહે છે. કારણ કે એને ખબર છે કે આમાં મૂળભૂત તત્વ તો સોનું જ છે. ગણેશજી અને ઉંદર એ તો કેવલ આકાર પ્રકાર માત્ર છે અને એને ઓગાળી નાખવામાં આવે અને પછી કોઈ વ્યક્તિને દેખાડવામાં આવે તો એ એમ કહે છે કે સોનું છે. પછી એને આકાર પ્રકાર દેખાશે નહીં, એને સોનું જ દેખાશે. કારણ કે સોનું પહેલા હતું, અત્યારે આગળ સોનું ત્રણેય કાળમાં છે. તો સોનીની દ્રષ્ટિથી એ આદિ અંત અને મધ્ય ત્રણેય અવસ્થામાં એ સોનું જ છે. એની દ્રષ્ટિથી આકાર પ્રકારનું જેમ કોઈ મૂલ્ય નથી, એમ જ્ઞાનીને જ્યારે પોતાના પારમાર્થિક સ્વરૂપનો બોધ થઈ જાય છે ને સજ્જનો, ત્યારે એની દ્રષ્ટિથી સંસાર નામનો કોઈ વાસ્તવિક પદાર્થ રહેતો નથી. એ વાત આપણે ગઈકાલના શ્લોકમાં જોઈ. એમાં ઉક્ત 3 દ્રષ્ટાંત પણ બતાવ્યા કે વૃદ્ધાવસ્થામાં જીવ જે છે એ જીવી ચૂક્યો હોય છે, પછી એને કોઈ સંસારના પદાર્થોની કામના રહેતી નથી અને નીર સુકાઈ ગયા પછી જેમ કહારનું કોઈ મહત્વ નથી, વિત્ત ક્ષીણ થઈ ગયા પછી પરિવાર જે છે એ કોઈ માનતો નથી. એવી જ રીતે જ્ઞાનીને તત્વનું જ્ઞાન થયા પછી એની દ્રષ્ટિમાં સંસાર જે છે એ પણ નિરર્થક જ રહે છે. આજે આપણે 8મા શ્લોકનો વિચાર કરીએ. 8મો શ્લોક છે, જો વાંચીએ. અગ્રે વહ્નિઃ પૃષ્ઠે ભાનુઃ રાત્રૌ ચિબુક સમર્પિત જાનુઃ કરતલ ભિક્ષા તરુતલ વાસઃ તદપિ ન મોંચત્યાશા પાશઃ અગ્રે વહ્નિઃ પૃષ્ઠે ભાનુઃ રાત્રૌ ચિબુક સમર્પિત જાનુઃ કરતલ ભિક્ષાસ્તરુતલ વાસઃ તદપિ ન મોંચત્યાશા પાશઃ
ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભગવાન ભાષ્યકાર મનુષ્યને ઉદ્દેશીને કહે છે કે મનુષ્ય કોઈ પણ સાધન કરવા જોઈએ ને તો એ સમજી વિચારીને કરવા જોઈએ. સમજી વિચારીને કરેલા સાધન છે એ સફળતા પ્રદાન કરે છે. સમજ્યા વગરના હોય એ સફળતા પ્રદાન કરતા નથી. દાખલા તરીકે તમારે જવું હોય ઉત્તર દિશામાં, ક્યાં જવું હોય? જવું હોય ઉત્તર દિશામાં, પણ ભ્રાંતિથી દક્ષિણ દિશા તરફ તમે વળી જાઓ અને ચાલે જ રાખો તો તમે ગંતવ્ય સ્થાને પહોંચી શકો ખરા? ચાલવાની ક્રિયા તો સરખી જ છે, થાક તો બેમાં લાગે છે. બોલો, દક્ષિણ દિશા તરફ ચાલો તો થાક ન લાગે? એ જ કાર્ય થવાનું છે, પણ જીવ ગંતવ્ય સ્થાને પહોંચતો. એ જ ગતિ જો એની સમજી અને ગંતવ્ય તરફ હોત તો એક સમય એવો આવે કે એ ત્યાં જ પહોંચી શકે. કારણ કે ગતિ યોગ્ય દિશામાં છે. વિરુદ્ધ દિશામાં ગતિ હોય તો એ જેમ ક્યારે પહોંચતો નથી, અને એનો એ ચાલવો જે છે એ નિરર્થક સાબિત થાય છે, એ લાભકારી થતો. એમ મનુષ્ય જે અનેક પ્રકારના સાધનો કરે છે એ સાધનોનો ઉલ્લેખ અહીંયા કરે છે ભાષ્યકાર. એ સાધનોનો ઉલ્લેખ કરે છે, એ સાધનો મનુષ્ય કર્યા કરે છે, પણ જો સમજ્યા વગરના હશે તો એ લાભકારી થવાના નથી. આ શ્લોકમાં ભાષ્યકાર એ જ કહે છે, જો અગ્રે વહ્નિ પૃષ્ઠે ભાનુ ભવતી, અગ્રે વહ્નિ ભવતી પૃષ્ઠે ભાનુ ભવતી. અને યહ રાત્રૌ ચિબુક સમર્પિત જાનુઃ કરતલ વિક્ષઃ તરુતલ વાસઃ ચ ભવતિ તદપી આશાપાશઃ તમ ન મુંચતિ. આ સંસારમાં એવા સંપ્રદાયો છે જે ભિન્ન ભિન્ન પ્રકારની તપસ્યાઓ કરતા હોય છે. એક તપસ્યા એવી છે જેમાં અગ્રે વહ્નિ, અગ્રે એટલે આગળના ભાગમાં ધૂણો તપતો હોય, અગ્નિ તપતી હોય, અને ખુલ્લા શરીરે બેઠો હોય. વૈશાખ મહિનાનો બપોર હોય, કયો? વૈશાખ મહિનાનો બપોર. તો આગળ ગરમી હોય, અગ્નિ હોય, અને પાછળ ભગવાન સૂર્યનારાયણનો તાપ હોય. આ રીતે કોઈ તપ કરતો હોય તો આ તપ જે છે એ મનુષ્યને કઈ સંસારની અંદરથી આશાનો પાશ છોડાવવા વાળું થતું નથી.
તદપિ ન મુંચતી આશા પાશઃ. એ શા માટે તપ કરે છે? સંસારનો લાભ લેવા માટે. શા માટે? સંસારનો લાભ લેવા માટે કરે છે. ઘણા તો એવા હોય કે જે દેખાડો કરવા માટે કરતા હોય છે કે આપણે આવું તપ કરીએ તો લોકો જોઈ અને ઇમ્પ્રેસ થાય, પ્રભાવિત થાય અને આપણને પૈસા આપશે. તો જીવ સંસારના લાભ માટે, ધન માટે થઈને આ છળ કપટ બધું કરે અને એ આત્મકલ્યાણમાં સહાયક નથી. રાત્રौ ચિબુક સમર્પિત જાનુઃ ચ ભવતી. રાત્રે સૂતી વખતે ઓઢવાનો પ્રયોગ ન કરે, પાથરવાનો પ્રયોગ ન કરે. શિયાળો આવે ત્યારની વાત છે. ઉનાળામાં શું કરે છે? આગળ વનની અગ્નિ ધપાવે છે ને પાછળ સૂર્યનો તાપ સહન કરે છે. આવો ઘોર તપ કરે છે ઉનાળામાં. અને શિયાળો જ્યારે આવે છે ત્યારે એ ઓઢવા પાથરવાનો પ્રયોગ ન કરતા ખુલ્લામાં સૂવે છે. અને ખુલ્લામાં સૂવે ત્યારે એના શરીરનો આકાર કેવો થઈ જાય છે? રાત્રૌ ચિબુક સમર્પિત જાનુ. રાત્રિના સમયે જ્યારે આવો વ્યક્તિ સૂવે છે ત્યારે ચિબુક જે છે એટલે કે દાઢી એવી રીતે ટૂંટિયું વળીને સૂવે કે દાઢી જે છે એ જાનુને સમર્પિત થઈ જાય. જાનુ એટલે ગોઠણ, ગોઠણને સમર્પિત થઈ જાય. એવી રીતે બેવડો વળી જાય. કેવો થઈ જાય? બેવડો વળી જાય. અને બેવડો વળીને સૂવે, ઓઢવા પાથરવાનો પ્રયોગ ન કરે. તો આવું જઈને લોકો તો બહુ ઇમ્પ્રેસ થઈ જાય. પણ આવું તપ કરવાથી કઈ આધ્યાત્મિક લાભ થઈ જતો. પછી ત્રીજી વાત, શરીરની રક્ષા માટે, જીવન માટે જ્યારે આવા લોકો ભિક્ષાટન કરે છે ત્યારે કોઈ પણ પ્રકારના પાત્ર વગર કરતલ ભિક્ષા. કરતલ એટલે કરનો એટલે કે હાથનો તળ એટલે હથેળી. હથેળીની અંદર ભિક્ષા કરે છે. અને રહેવાનું ક્યાં છે? તરુ તળ. તરુ એટલે ઝાડ અને એના તળી એટલે એની નીચે. તરુના તળમાં એટલે કે ઝાડવાના મૂળમાં જે વાસ કરે છે, ઝાડની નીચે જે વાસ કરે છે, આવી તપસ્યા કરે છે. તો આવી તપસ્યા જ્યાં સુધી જ્ઞાન ન થાય સજ્જનો, ત્યાં સુધી સજ્જનો આવા પ્રકારની તપસ્યાનું પણ કોઈ ફળ નથી હોતું. એટલે આવો કઠિનમાં કઠિન તપ કરે. પણ જો સજ્જનો સંસાર પ્રત્યેની આશા તૃષ્ણા ન ગઈ તો એનું મન ભગવાનમાં નથી લાગતું, બલકી સંસારમાં જ લાગેલું રહે છે. જ્યાં સુધી શ્રોત્રી બ્રહ્મનિષ્ઠ મહાપુરુષનું શરણું ગ્રહણ ન કરે જેવું, ત્યાં સુધી એને કરેલા સાધનો છે
એ દિશાહીન છે. દિશાહીન એટલે જે બાજુ જવું છે એ બાજુ ન જવાને બદલે બીજી દિશાની અંદર એ પ્રવૃત્તિ કરે છે. તો આવા તપથી પણ આવા જીવોને કોઈ લાભ થતો. આપણા શાસ્ત્રમાં અનેક પ્રકારના તપ જોવા મળે છે. એવું એક તપ છે કૃચ્છ ચાંદ્રાયણ તપ, કે જે પ્રાયશ્ચિત રૂપથી કરવાનું હોય. કૃચ્છ ચાંદ્રાયણ એટલે ચંદ્રના આધારે અમાવાસ્યાની રાત્રે બિલકુલ ન ખાય અને પ્રતિપદાના દિવસે 1 ગ્રાસ, દ્વિતીયના દિવસે 2 ગ્રાસ, તૃતીયના દિવસે 3 ગ્રાસ, ચતુર્થીના દિવસે 4 ગ્રાસ, એમ કરતા કરતા અષ્ટમીના દિવસે 8 ગ્રાસ અને પૂર્ણિમાના દિવસે 15 ગ્રાસ. અને પછી પૂર્ણિમાથી જે પ્રતિપદા આવે ત્યારે 14 ગ્રાસ, પછી દ્વિતીયાના દિવસે 13 ગ્રાસ. આ રીતે જેમ ચંદ્રની કળા વધે એમ ગ્રાસ વધારે, અને ચંદ્રની કળા ઓછી થાય એમ ગ્રાસ ઓછા કરતો જાય. તો આવા તપને કૃચ્છ ચાંદ્રાયણ તપ કહેવામાં આવે છે. તો આવા ભિન્ન ભિન્ન તપ જે છે આપણે ત્યાં મનુસ્મૃત્યાદિ ગ્રંથોની અંદર જોવા મળે છે. પણ આ તપ જે છે એ નિષ્કામ ભાવથી કરવામાં આવે તો લાભદાયી છે. પણ જીવો જે છે કરતા હોય છે સંસારના લાભ માટે કરતા હોય છે. કોના માટે? સંસારના લાભ માટે. તો આવો કઠિન તપ કરીને લાભ તો લીધો સંસારનો જ, તે પરમાત્મા તો કઈ દિશાહીન મળતા નથી. એટલે સમજી વિચારીને તપસ્યા કરે ને તો એ તપ જે છે સજ્જનો એ લાભદાયી થાય છે. નહીં તો એ ભગવાનના કયા પ્રમાણે એ અંતરાત્માને દુઃખ દેવા વાળું થાય છે. જો જૈનાદી જે મતો છે એમાં દિગંબર વગેરેને તમે જોશો. દિગંબર એટલે જેણે દિશા રૂપી દિશાને જ અંબર રૂપથી ગ્રહણ કર્યું છે. એ શું કરે છે? તપ કરે છે. આવું અગ્રે વનની પૃષ્ઠે ભાનુ. રાત્રે સુવે છે તો રાત્રો ચિબુક સમર્પિત જાનું એવી મુદ્રામાં સુવે છે. હાથમાં ભોજન કરે છે અને વૃક્ષની નીચે વાસ કરે છે. પણ આ તપસ્યા સજ્જનો એની અવૈદિક છે. કેવી? વેદ વિરુદ્ધ તપ છે. અને વેદ વિરુદ્ધ તપ હોવાથી સજ્જનો આવા તપથી આત્મજ્ઞાન થતું નથી. એટલે આત્મ તત્વ જ્ઞાન જે છે એ તો શાસ્ત્રમાં બતાવેલા સાધનો દ્વારા થઈ શકે છે. મન ગણંત મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત સાધનોથી કોઈ આધ્યાત્મિક માર્ગમાં લાભ થતો નથી. આજકાલ આપણે જોઈએ છીએ કે લોકો અનેક પ્રકારના ભિન્ન ભિન્ન જે મનુષ્યોએ કલ્પીને ઉભા કરેલા જે દેવતાઓની ઉપાસના કરતા હોય છે, એવા બાબાઓની ઉપાસના કરતા હોય કે જેનો સનાતન ધર્મની સાથે કોઈ સંબંધ ન હોય અને દેખાદેખી એકબીજાને જોઈને કે હું ત્યાં ચાલીને ગયો એટલે મને આવો લાભ થઈ ગયો. તો હવે એ લાભ તો એને થવાનો હોય,
હવે એ પાછો વાત 10 વ્યક્તિને કરે તો પેલા 10 વ્યક્તિ જે છે એ આત્મબળથી હીન હોય છે, એને પોતાના ઉપર વિશ્વાસ નથી હોતો, એટલે એ આવા ચક્કરમાં ફસાઈ જાય અને પછી એમ કે ભાઈ તું હાલીને ગયો ને ત્યાં તને લાભ થાય તો મારે હવે ત્યાં ચાલીને સંસારમાં ધર્મના વિષયમાં અધિકતર આવો જ ચાલતું હોય છે. પોતાની કોઈ પરીક્ષક દ્રષ્ટિ ન હોય, જાજા લોકો ક્યાં જાય છે? એ ચક્કરમાં જાય. ઘણા લોકો તો એવું જ માનતા હોય કે ભાઈ જાજા લોકો જતા હોય ને ત્યાં સારું હોય, ઓછા હોય તો ત્યાં બહુ સારું ન હોય. અને ધર્મના વિષયમાં જે છે ભ્રાંતિમૂલક વાત આ જીવ તરત માનવા તૈયાર થઈ જાય છે અને પ્રમાણભૂત વાત જે છે એનું ખંડન કરે છે. જે શરારતી ધૂર્ત પાખંડી અને કપટીએ કરેલી વાત છે ને એને શબ્દશઃ માનવા આ જીવ તૈયાર થઈ જાય છે. અને જે મહાપુરુષો પ્રમાણભૂત વાત કરે છે તો એનું આ જીવ ખંડન કરવા તૈયાર થઈ જાય છે. આવા જીવો ક્યારેય મોક્ષના માર્ગે સજ્જનો આગળ વધી શકતા નથી. એટલે ભગવાન ભાષ્યકાર જીવને શાસ્ત્રીય માર્ગનું દર્શન કરાવે છે કે મનુષ્યએ શાસ્ત્ર પ્રતિપાદિત રીતે તપાદી કરવા જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના 17મા અધ્યાયમાં યજ્ઞ, દાન, તપ અને શ્રદ્ધા આ ત્રણ પ્રકારના બતાવ્યા છે. સાત્વિક, રાજસિક અને તામસિક. તો ભગવાનના કયા પ્રમાણે આવો જે આ શ્લોકમાં જે બતાવ્યું એ તપ જે છે તામસિક કોટીનું તપ કહેવામાં આવે છે. તામસિક કોટીના તપથી ભગવાન શ્રી કૃષ્ણના કયા પ્રમાણે કોઈ જીવને લાભ થતો નથી. તો જીવ શ્રદ્ધા 3 પ્રકારની હોવાના કારણે એ 3 પ્રકારની શ્રદ્ધાથી પ્રેરિત થઈને યજ્ઞ, દાન અને તપ વગેરે જે છે એ પણ જીવ એ તામસિક કોટીના કરવા તૈયાર થઈ જાય છે. તો કોની શ્રદ્ધા કયા પ્રકારની છે? સાત્વિક છે કે રાજસિક છે કે તામસિક છે? એ ખબર કેમ પડે સજ્જનો? તો ભગવાન શ્રી કૃષ્ણે 17મા અધ્યાયમાં કર્યું કે એ કોની પૂજા ઉપાસના કરે છે એનાથી ખબર પડે. જો સાત્વિક દેવતાની ઉપાસના કરતો હશે તો સમજવું કે એ સાત્વિક શ્રદ્ધાવાળો છે. યજંતે સાત્વિકા દેવાન યક્ષ રક્ષાંસી રાજસાહ પ્રેતાન ભૂત ગણાંશ્ચાન્યે યજંતે તામસા જનાઃ. સજ્જનો, મનુષ્યો પણ 3 પ્રકારના હોય છે. એની વૃત્તિ, શ્રદ્ધા વૃત્તિ જે છે એ 3 પ્રકારની હોય છે, સાત્વિક, રાજસિક અને તામસિક. અને આવા જીવો જે છે એ દેવતાની પૂજા કરે છે. એમાંય દેવતાના આ 3 પ્રકાર છે: સાત્વિક દેવતા, રાજસિક દેવતા અને તામસિક કોટીના દેવતા. તો રામ કૃષ્ણાદિ જે દેવતા જે છે આપણે ત્યાં અન્ય જે પૌરાણિક દેવતાઓ જે છે એ આપણે ત્યાં સાત્વિક કોટીના દેવતા ગણે છે. એની પૂજા ઉપાસનામાં રત રહે
તો એનાથી નક્કી થાય છે કે એ સાત્વિક શ્રદ્ધાવાળો છે. યક્ષ છે, રાક્ષસ છે, ગંધર્વાદી છે, એ આપણે ત્યાં રાજસિક દેવતા ગણાય છે. અને એની પૂજા ઉપાસનામાં કોઈ મનુષ્ય રત હોય તો સજ્જનો સમજી લો કે રાજસિક શ્રદ્ધા વાળો છે. અને ભૂત પ્રેત વગેરેની અંદર જ જે જીવ પડ્યો પાથરો રહેતો હોય તો સમજવું કે એ તામસિક શ્રદ્ધા વાળો, કારણ કે એ ભૂત પ્રેતમાં ને ભૂવા ભરાડીમાં ને એમાં જ પડ્યો પાથરો રહે. એને કંઈક શરીરમાં રોગ થાય ને તો એ ભૂવા પાસે જશે. એ મૂર્ખને એ ખબર નથી કે ભાઈ આપણે ડોક્ટર પાસે જવું જોઈએ, ઔષધનું સેવન કરવું જોઈએ અને ઔષધના સેવનથી જ આ રોગ દૂર થાય. પણ એના ભૂવા એવા હોય, એ એમ માને કે ભાઈ આ મારો બોકડો બીજે ક્યાં જતો રહે, એટલે એ લોકોને દબાવે કે ભાઈ તમારે મારી જ પાસે આવવાનું, દાણા જોવડાવવાના ને હું કાયમ કરવાનો તો તમારો રોગ પણ દૂર થઈ જશે. એટલે આવા મૂર્ખ જીવો જે છે એને શરદી હળેખમ તાવ આવે ને તોય ભૂવા પાસે જશે. ભલા ભૂવાને તો એની દુકાન ચલાવવાની હોય સજ્જનો. હવે આવા જીવો એ નથી જોતા, ભૂવો જો આ બધું જાણતો હોય તો ભૂવો બિચારો શું કરવા ગોથા ખાય? એ પેલા એનું હાજુ ન કરે, એ પોતે ગોથા ખાતો હોય અને આવા જીવો ત્યાં જઈને લાંબા થઈ જતા હોય છે. આવા જીવોનું ક્યારે કલ્યાણ થતું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવે સાત્વિક કોટીનું તપ કરવું જોઈએ. અને તપનું સ્વરૂપ બતાવ્યું છે. દેવ દ્વિજ ગુરુ પ્રાગ્ય પૂજનમ શૌચ માર્જવમ બ્રહ્મચર્ય અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. તપના 3 પ્રકાર બતાવ્યા: શરીરથી થતું, મનથી થતું અને વાણીથી થતું. આ 3 પ્રકારનું સજ્જનો તપ હોય છે. શરીરથી થતું તપ છે એ સેવા છે, એના જેવું બીજું કોઈ તપ નહીં સજ્જન. દેવ દ્વિજ ગુરુ પ્રાગ્ય માતા અને પિતાની સેવામાં આ જીવન વીતે તો સજ્જનો એને કોઈ આગળ એને કોઈ વટી શકે નહીં. આ શરીર જે છે દેવ દ્વિજ ગુરુ પ્રાગ્ય માતા પિતાની સેવા માટે છે. એટલે જે જીવ એમાં લાગેલો રહે છે તો એના જેવી બીજી કોઈ સાધન ભજન કહેવાય નહીં. એટલે શરીરથી થતું તપ, વાણીથી અને મનથી થતું તપ ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં બતાવ્યું છે. 17મા અધ્યાયમાં વાંચશો તો ખબર પડશે. એટલે ભગવાન ભાષ્યકાર આ શ્લોકની અંદર જે તપ બતાવ્યા છે એ જો જ્ઞાનને ઉદ્દેશીને કરે તો જ્ઞાનનો લાભ પ્રાપ્ત થાય છે. પણ આવા જીવોનો તપ જે છે જ્ઞાન માટે નથી હોતું. એને જ્ઞાનની સાથે કોઈ લેવા દેવા હોતા નથી. એ તો સંસારના લોકોને ભ્રમિત કરવા માટે આવા તપ કરે છે અને સંસારના લોકો એને સિદ્ધ માને છે અને સિદ્ધ માનીને એની પાછળ પડ્યા પાથર્યા રહે છે. પેલાનો તો બહુ બગડેલો જ છે, પણ એની પાછળ જે આગા પાછા દોડવા વાળા જે છે એ એનોય ભાવ બગાડે છે. એટલે સાચા સાધનથી હીન થઈ અને પોતાનો આ મનખો જે છે એ વેડફી નાખે છે. એટલે ભગવાન શંકરાચાર્યજી કહ્યું કે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કહ્યું કે હે મૂઢમતી, તો આ બધું છોડી અને એકમાત્ર ભગવાનનું શરણ ગ્રહણ કર, એનું ભજન કર અને એનું તો ભજન કર.
ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरुदेव